નર્મદા કેનાલના વળતરમાં ખેડૂતોને ભ્રમિત કરી કમિશન પડાવતી ટોળકીઓ સક્રિય। ખેડૂતોની જમીન કપાતના કાયદેસરના વળતરમાંથી મસમોટી ટકાવારી લઈ રાતોરાત કરોડપતિ થઈ જવા છેતરપિંડી આચરાઈ રહી છે, જેમાં નર્મદા નિગમના અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચા। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે નહેરો બનાવવામાં આવી છે, જેમાં ખેડૂતોની જમીનો કપાતમાં ગયેલ હોય પરંતુ રીસર્વે બાદ ક્ષતિઓના કારણે છેલ્લા કેટલાક સમયથી વળતર ચૂકવવાનું બાકી હતું, જે હાલમાં સરકારશ્રીના આદેશ નિયમ મુજબ ખેડૂતોને વળતર પેમેન્ટ ચૂકવવામાં આવી રહ્યું છે। પરંતુ છેવાડાના ખેડૂતોને ગેરમાર્ગે દોરી મિસગાઈડ કરી અભણ અને ગરીબ ખેડૂતોને તમારા કેનાલ વળતરના કેસ અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં લડી વળતર અપાવી રહ્યા છે તેમ લલચાવી ફોસલાવી 10થી 20% કમિશન પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે, જે ખરેખર અભણ અને ગરીબ ખેડૂતોને લૂંટી રહ્યા છે। ખેડૂતો પાસેથી કમિશન પડાવતી ટોળકીઓ વકીલાતનો વ કે કાયદાનો ક નથી જાણતી, પરંતુ ક્યાંક નર્મદા નિગમના અધિકારીઓ પણ આમાં સામેલ છે, જેથી ખેડૂતોને સીધું કોઈ નોટિસ ઓર્ડર કે પેમેન્ટ ચેક આપવામાં નથી આવતો અને લેભાગુ તત્વોને સાથે રાખી કમિશન પડાવતી ટોળકીઓને જ ચેક ઓર્ડર કે નોટિસ બજાવવામાં આવે છે। જો આ બાબતે સરકારશ્રી દ્વારા ગુપ્ત રીતે ઊંડી તપાસ કરવામાં આવે તો કમિશન પડાવતી ટોળકીઓ બની બેઠેલા નકલી વકીલો, તલાટીઓ તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ સકંજામાં આવી શકે તેમ છે। જીતેન્દ્રસિંહ ઝાલા, સુઈગામ, AGP ન્યૂઝ ઇન્ડિયા।